મીરા, હે ભગવાન, ઉઠે ત્યાંથી મીરા મીરા મારું નામ બદલી નાખું છું. બદલી નાખ ને. હા મેં બસ હવે એ જ બાકી છે, એ બદલી નાખ. એ હું જોઈ લઈશ. મારું નામ બદલાવવું હશે ને તો હું એનું વિચારી લઈશ. તમે એ કહો કે તમારે શું કામ હતું અહીંયા બોલાવી? ગોવિંદભાઈ મને છે ને ન કહેવાનું કીધું છે ને ઘણા બધા શબ્દો સંભળાવ્યા છે ને જે મને બહુ દુઃખ લાગી જાય એવી વાત કર. તો ક્યાં પહેલી વાર કીધું છે? ગોવિંદભાઈને દાઢાડે કાંકરો નથી, આપણને ખબર જ છે. તું ઘરનું કંઈ કામ નથી કરતી, હા? કોણ? ભાભી સાથે ઝઘડો કરે છે અને તેમ છતાંય તે તું રૂઆબ જમાવે છે આ એક ઘરની અંદર. મિનિટ, કોણે કીધું? ગોવિંદભાઈ કીધું. અને ગોવિંદભાઈ આખો દી ઘરે બેસે? એને ભાભીએ કીધું હોય ને. અચ્છા, એટલે ભાભી આખા ઘરનું કામ એકલા કરે છે ને હું અહીંયા આટાટેલા મારું છે એમ કહો છો? તારી હિસાબે મારે સાંભળવું પડ્યું અને મને એટલું સાંભળવા મળ્યું ને કે તારા લગ્નનો ખર્ચો, તારું દેણું બેણું અમે ચૂકવ્યું. અને રહી વાત તો આ જે કંઈ પણ કર્યું છે ને એ કરતા હરતા હું છું. અમે છીએ ત્યારે તમે છો. અને મને કે અમદાવાદ જઈને તું કરી હું લઈશ. બરાબર, એટલે ઓળિયો ઘોડિયો બધો મારી ઉપર. અમદાવાદ જવાનું કીધું એ દુઃખ છે એમ કહી દો. મારું નામ ન ચડાવો કે મારા કારણે થાય છે. એ કીધું મેં કે હું તમારાથી આગળ વધી જાઉં, થોડાક વધારે પૈસા કમાઈ લઉં એટલા માટે કદાચ હું ત્યાં વયો ગયો તો તમારથી નહીં જોવાતું હોય. અને આ ઘર માટે મેં કંઈ કર્યું જ નથી. તમે કહો છો મેં કર્યું જ બધું, એટલે મેં તમે આવું બધું સંભળાવી કેવી રીતના હાકો? તો મને તો કહેવા લાગ્યા બહુ વધારે માથાકૂટ થઈ ગઈ મારી. મને કહે કે તારી ધર્મપત્નીને સમજાવી દેજે તારી વહુને કે ઘરના કામ કરવા લાગે શાંતિથી, અમારે કહેવું ન પડે. મેં પણ કહી દીધું હા કરવા લાગશે જો ભાભી કરશે તો.